ગાઈસ, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે મારા બ્લોગને જોશે એમાં મેં સેટેલાઇટ શમશાન ઘાટ ખોલ્યું છે. એમાં લઈ જઈને તમને ફ્રીમાં પહોંચી વાળશું. શરૂઆત એનાથી કરવી, કારણ કે મગજ નહીં ખૂંચવાનું કામ બીજું કરે, બહેરા કરે. ફૂંચી બારવાના ફ્રીમાં. ચૂલા પર રોટલા કોનું બનાવો, બૈરું બનાવો. એટલે ફૂંચવાની ભૂંગળી આપી દેવાની, એટલે બેઠી બેઠી ફૂંચ્યા કરે અને રોધવાનું ચાલુ કરે. આપણા જોડે પંગો નહીં. એના જો પંગો નહીં તો એના જો જગ્ગો નહીં. हम है ना काम करते हैं ने तभी है नहीं हमें है नहीं ये काम वाली है क्या? ये काम वाली है. वो पत्नी नहीं है, उसका नाम ही काम वाली है. જો કોમવાળી હોય ને તેને વર્ષમાં 3 જોડી કપડા લઈ આવવાના. એક કોમવાળીના, કપડાવાળી, આ વાસણ ઘસવાવાળીના અને રોધવાવાળીના 3 કપડા લઈ આવવા પડે. એ તો ભાઈ ભીખ માગી પર ઘરવાળા જોડે તો મળે ને કોઈ ના મળે. ભીખ એને વખત ચીકી मेरा भी भीख नहीं मांगता. રાત્રે ગાઈસ, રાત્રે બના ખાતા બી કીધા વગર 2000 રૂપિયા ચોરી લીધા. બોલો, એ તો ચોરાઈ જાય. ગોમણ કે ને કે દુનિયામાં ચોર પૂર તો એના સિવાય કોઈ ચોર દેખાય નહીં. આ પ્રજાતિ એવી છે ને કે મેઠું મેઠું બોલશે ને આપણે વાપરવો છે ને 10 સાલ વિચારશો કે સારું વપરાય છે એટલે પૈસા શું કરશે. ને આ ઘરમાં જ આપણે ચોર હોય તો બહાર જોવાની જરૂર ખરી. બજારોમાં જ્યાં જોવો ને કટલરી, જ્યાં જોવે સેલ તે ભાડી જાય ને એટલે સમજી લો પિક્ચર પૂરું. આપણે ગોળા કરી નાખે પણ વસ્તુ તો મજાક નહીં કરતો. મારી સગવડ એક વસ્તુ જ ના લે, ખાલી જોવાનું બસ. રખડવા કોણ મળે? રખડવાનું બસ. એથી કપડા એટીકેટી પહેરીને બસ તો કપડા જવાનું. પછી તે બજાર ફરવા લઈ જાઓ, પછી આખું ગોમ ફરાવો. પેટ્રોલના પૈસા, પેટ્રોલ મળી જાય 500 200 પેટ્રોલ મળી જાય, પણ કોઈ પણ સેલમાં જઈને રૂપિયાનું વસ્તુ ના લે. એટલે છેલ્લે જો રસ્તા મળી ગઈ ને એક પકોડી લારી, એ 100-150 રૂપિયા મુફતની પકોડી મારા ખર્ચે ખવડાવી પડે. એટલે મને ખબર કે બૈરું એવું વસ્તુ છે ને, તમે સમજી જો તો સારું હોય. હું તો સમજી ગયો તો તમે સમજી ગયા છો. રાત હુડી શેરુબારી મારી અંબે માં ચંડી ચામુંડેશ્વરી દ્વારકાનો દારુનાથ ચોમાસા મેં ઉગિયો. એ ધડ ધડ વીજળી ને કાટકાના વરવન પર્વતો રે ઢગ ઢગ કે જાવ ઓ દાદા જોડી કરતી સિંહ જેવી મારી માને, સિંહ જેવી મારી માને રે. એ હાલો ઘર ઘરમાં જો તમે જોડેલો છે, ઘર ઘરમાં તમે જોડેલો છે. ભાઈ હંગડી રેજો તમે ઘર ઘર. કાઠિયાવાડી જોઈ લેજો, મસ્ત લાગે. ખબર जानते से हैं कि मैं कुछ कर नहीं सकता, आँख है बड़ी बड़ी और तुम खाने की बात करते हो, आँख है बड़ी बड़ी और